નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. શું ક્યારે સાંભળ્યું છે કે આખો સમુદ્ર જ સુકાઈ જાય? કદાચ નહીં, પરંતુ એક સમુદ્ર કે જે ધીરે ધીરે સુકાતો જઈ રહ્યો છે, એવા સમુદ્રની વાત કે જેનો મોટો એવો ભાગ સુકાઈ ગયો છે અને હજુ પણ સુકાઈ રહ્યો છે. એક સમયે જ્યાં ઊંચા લહેરાતા મોજા ઉછળતા હતા, ત્યાં હવે રણ જેવી સૂકી ભટ્ટ રેતી જ રેતી જોવા મળી રહી છે. સમુદ્રમાં ચાલતા કે તેના કિનારે લાંગરેલા વહાણો હવે જમીન ઉપર ભંગાર બનીને પડ્યા છે. સવાલ થાય કે એવું શું બન્યું કે આખો સમુદ્ર જ સુકાવા લાગ્યો? આ વાત ભારતથી 3500 કિલોમીટર દૂર આવેલ અરાલ સમુદ્રની છે. મધ્ય એશિયાના વિશાળ પટ પર ફેલાયેલા કઝાકસ્તાન અને ઉઝબેકિસ્તાનની વચ્ચે અરાલ સમુદ્ર આવેલો છે. ખરેખર તો અરાલ 67,000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું વિશ્વનું ચોથું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર હતું. તેના આ વિશાળ કદના કારણે જ તેને સમુદ્ર કહેવામાં આવે છે. અરાલ સમુદ્રને જન્મ આપનાર મુખ્ય નદી અમુ દરિયા છે, જે અફઘાનિસ્તાનના પહાડોમાંથી નીકળીને કિઝલકુમ તરીકે ઓળખાતા રણ પ્રદેશ વચ્ચે પસાર થઈને અરાલ સમુદ્રને મળે છે. 1950માં તે સમયના સોવિયત યુનિયને આ બંને નદીઓનું પાણી અરાલમાં પહોંચે તેના બદલે તેને કપાસની ખેતીમાં વાળવાનું નક્કી કર્યું હતું. એ સમયે કઝાકસ્તાન અને ઉઝબેકિસ્તાન આ બંને દેશો સોવિયત યુનિયનનો ભાગ હતા. સોવિયત યુનિયનની નવી નીતિને પ્રમાણે કપાસનો પાક અને ઉત્પાદન વધારવાનું નક્કી કરાયું, જેથી આ બંને નદીઓનું પાણી ડાયવર્ટ કરવામાં આવ્યું હતું અને પાણી ઘટતા ધીરે ધીરે આ અરાલ સમુદ્ર સુકાવા લાગ્યો. જ્યારે વિશ્વનું ધ્યાન 1990ના દાયકામાં આ વિશાળ સમુદ્ર પર ગયું, ત્યાં સુધીમાં તો તેનો હજારો કિલોમીટરનો વિસ્તાર સુકાઈ ગયો હતો. જ્યાં એક સમયે પાણીના મોજા ઉછળતા હતા, ત્યાં ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. વહાણો કે જે સમુદ્ર પર સવાર થતા હતા, તે જમીન પર પડીને કાટ ખાતા ખાતા ભંગાર બની ગયા. 1960માં અરાલ સમુદ્રની ઊંડાઈ 68 મીટર હતી અને અત્યારે ફક્ત 10 મીટર થઈ ગઈ છે. નાસાના એક અહેવાલ પ્રમાણે વર્ષ 2000 સુધીમાં મોટો દરિયાનો એક નાનો ભાગ રહ્યો. અંતે એના બે ભાગ થયા, જેમાં ઉત્તરમાં અરાલ સમુદ્ર નાનો અને દક્ષિણમાં અરાલ સમુદ્ર મોટો ભાગ છે. પાણી ઘટતા તે છીછરો બન્યો અને તેનું બાષ્પીભવન પણ ઝડપથી થવા લાગ્યું, જેના લીધે તે વધારે ઝડપથી સુકાવા લાગ્યો. આ વિસ્તારમાં ખૂબ ઓછો વરસાદ પડે છે અને પાણીના બાષ્પીભવન વધુ માત્રામાં થાય છે, જેથી તે ઝડપથી સુકાતો જઈ રહ્યો છે. અરાલ પર આધારિત અર્થવ્યવસ્થા બિલકુલ નાશ પામી. આ સમુદ્ર અનેક માછલીઓનું ઘર હતું. પાણી સુકાતા માછલીઓ ખતમ થઈ. માછીમારી કરતા અને તેના કાંઠે આવેલા અનેક ગામો જે એક સમયે સમૃદ્ધ હતા, તે ઉજ્જડ થઈ ગયા, વિરાન થઈ ગયા અથવા તેની સમૃદ્ધિ ઝાંખી પડવા લાગી. જો કે એવું નહોતું કે સમુદ્રને બચાવવાના પ્રયત્નો નહોતા કરાયા. 90ના દાયકામાં વિશાળ અરાલ સમુદ્રને સુકાતો અટકાવવા માટે પ્રયત્નો કરાયા હતા. વિશ્વ બેંકે કઝાકસ્તાનમાં $87 મિલિયન પ્રોજેક્ટ માટે ધિરાણ કર્યું, જેના કારણે અરાલ સમુદ્રમાં ફરી પાણી લાવવામાં મદદ મળી. આ પ્રોજેક્ટ પ્રમાણે કઝાકસ્તાને ઉત્તર અરાલ સાગર અને દક્ષિણ અરાલ સાગરને જોડતો 12 કિલોમીટર લાંબો ડેમ બાંધવાની શરૂઆત કરી, જેનો ઉદ્દેશ્ય દક્ષિણ અરાલ સમુદ્રનું પાણી ઉત્તર અરાલમાં જતું અટકાવવાનો હતો. 15 વર્ષમાં આ બંધ બનીને તૈયાર થયું, જેને કોકરાલ બંધ કહેવામાં આવે છે, જેના કારણે 7 મહિનામાં અરાલના પાણીનું સ્તર 3.3 મીટર જેટલું વધી ગયું. પરંતુ તેનો ઘણો મોટો વિસ્તાર હજુ પણ સુકાયેલો જ છે અને 2010 પછીના ગાળામાં પણ અરાલ સમુદ્રનો હજારો ચોરસ કિલોમીટરનો વિસ્તાર ઘટવાની પ્રક્રિયા ચાલતી જ રહી છે. અરાલ સમુદ્ર સુકાવાની આ ઘટનાને અત્યાર સુધીની પર્યાવરણની સૌથી મોટી દુર્ઘટનાઓમાં એક માનવામાં આવે છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા જણાવશો.